બનાસકાંઠાના સીમાવર્તી અમીરગઢ પંથકમાં ગૌભક્તિનો ઘોડાપૂર ઉમટ્યો હતો। ગૌમાતાને રાષ્ટ્રમાતાનો સર્વોચ્ચ દરજ્જો આપવાની માંગ સાથે હજારો ગૌભક્તોએ એકસૂરે ગર્જના કરી વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા મથકે ગૌમાતાના જયઘોષ સાથે ભક્તિ અને આક્રોશનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની વર્ષો જૂની માંગણીને બુલંદ કરવા માટે આસપાસના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉમટી પડ્યા હતા। સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ વિશાળ રેલીએ અમીરગઢના મુખ્ય માર્ગો પર પદયાત્રા કરી નગરને ગૌમય બનાવી દીધું હતું। આ આંદોલન માત્ર અમીરગઢ પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના તમામ તાલુકા મથકોએ આજે ગૌભક્તો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। અમીરગઢમાં ગૌપ્રેમીઓએ હજારોની સંખ્યામાં સહીઓ સાથેનું આવેદનપત્ર મામલતદારને સુપરત કર્યું હતું, જે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે। રેલીમાં જોડાયેલા સાધુ સંતોએ આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે ગૌમાતાને યોગ્ય સન્માન મળશે તો જ સાચા અર્થમાં રાષ્ટ્રની ગરિમા જળવાશે। હજારોની આ મેદનીએ એક સુરે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી કે જ્યાં સુધી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ લડત શમશે નહીં। અમીરગઢમાં યોજાયેલું આ મહાઅભિયાન આગામી દિવસોમાં ગૌરક્ષાના મુદ્દે નવી ક્રાંતિ લાવશે તેવા સંકેતો મળી રહ્યા છે। ગૌમાતા પ્રત્યેની આ અતૂટ શ્રદ્ધા અને વિશાળ જનસમર્થન સાબિત કરે છે કે હવે આ માંગણી લોક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। સરકાર આ ગૌભક્તોની લાગણીને માન આપીને શું નિર્ણય લે છે તેના પર હવે સૌની મીટ મંડાણી છે।